whatever. Actually, what we have done up till now is we have designed a slab, we have designed a beam, right? We have designed beam, we have designed slab. Slab હવે આવે કોની ઉપર તો કે slab આવે footing ઉપર, sorry, slab આવે beam ઉપર, અને હવે beam કોની ઉપર આવશે તો કે beam આવશે column ઉપર ને column આવશે footing ઉપર. તો જો આપણે એમાં સ્ટાર્ટ કરીએ, right, then we should start with column or footing. હવે footing અથવા column ને જોઈએ. યુઝ્યુઅલી આપણે ડે ટુ ડે લાઈફમાં કયા ટાઈપના ફૂટિંગ્સ જોતા હોઈએ છીએ? વિચ ટાઈપ ઓફ ફૂટિંગ વી ઓબ્ઝર્વ ઇન અવર ડે ટુ ડે લાઈફ? Raft footing, sir. ડે ટુ ડે લાઈફના રાફ ફૂટિંગ તો હોય છે, બટ આપણે ડે ટુ ડે લાઈફમાં જાણે કે નાનું બંગલો બનાવવો છે કે આ છે તે છે એવું કંઈક કરવું હોય તો શું આપણે ફૂટિંગ કરીએ? સર કમ્બાઇન્ડ બરાબર છે, રેડ ફૂટિંગ, બરાબર છે, બરાબર છે. સ્ટેપ પછી Isolated footing, sir. આઇસોલેટેડ ફૂટિંગ, સ્લો ફૂટિંગ આઇસોલેટેડ ને સ્લો ફૂટિંગ ને, બરાબર છે. તો મેઇનલી આપણે જોતા હોય ને તો એ સ્લો ફૂટિંગ હોય કાં આઇસોલેટેડ સ્લૂપિંગ ફૂટિંગ, અને એમાં કયા કયા તો કે સ્લોપ અને પેડ ફૂટિંગ તમને યુઝ્યુઅલી જોવા મળે. એમાંય સૌથી યુઝ્યુઅલ જે વસ્તુ છે એ કયું છે તો કે પેડ ફૂટિંગ, સોરી, સ્લોપ ફૂટિંગ. સ્લો ફૂટિંગ છે એ સૌથી ઇઝીયર અને સૌથી વધારે જોવા આપણે મળતું હોય છે. શું કામે? કારણ કે એનો કન્સ્ટ્રક્શન ઈઝી છે અને કન્સ્ટ્રક્શન કર્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ ઈઝી છે. એટલે ધીસ ઇઝ વોટ વી નો અબાઉટ અ ફૂટિંગ, બરાબર છે. હવે ફૂટિંગ જે છે એને ડિઝાઇન કેની ઉપર કરવાનું થશે? હાઉ વી વિલ ડિઝાઇન અ ફૂટિંગ? મને ફૂટિંગ ડિઝાઇન કરવું છે તો હું શેના ઉપર ડિઝાઇન કરીશ એને? એના સ્ટ્રક્ચરનો લોડ કેટલો છે ને એ બધું જોઈને પછી એક્ઝેક્ટલી, પેલી વાત એ છે કે સ્ટ્રક્ચરલ લોડ કેટલો છે, અને બીજી વાત શું હોવી જોઈએ? Soil conditions. સોઇલ કન્ડિશન્સ, એક્ઝેક્ટલી રાઈટ. કારણ કે સોઇલ કન્ડિશન ઉપરથી જ આપણે પેલા તો મેઇન ખબર પડે કે આપણું જે પણ XYZ વોટ એવર વી હેવ એની કેવી કેપેસિટી છે. કારણ કે સોઇલ કન્ડિશન ઉપરથી જ તમને ઈ ખબર પડે કે સ્પ્રેડ ફૂટિંગ ઓકે છે કે તમારે રાફ્ટ માટે જવું પડશે, કે ફૂટિંગની સાઇઝ જે છે તો એ બધી વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવી પડે. તો એ યુઝ કરી, એ કેલ્ક્યુલેટ કરી અને આપણે જોઈએ કે શું છે. બરાબર, ઈ કમ્પ્લીટ કરીએ ત્યારે આપણે ખબર પડે કે ઓકે વાંધો નહીં, હવે વી હેવ ટુ ડિઝાઇન ઇટ લાઈક ધીસ. બરાબર છે. તો લેટ્સ સી few of the things. તમે ટાઈપ ઓફ સોઇલ ભણ્યા હશો, બરાબર છે. એ ટાઈપ ઓફ સોઇલ ઉપરથી તમને એસબીસી ભણવામાં આવેલી હશે. ખ્યાલ છે? કોઈને યાદ છે કયા ટાઈપની સોઇલ ની કેવી એસબીસી હોય એની? હાલો સર, હાલો હા, સર, બ્લેક કોટન સોઇલ નું ખબર હે? કેટલી હોય? કેટલી હોય બ્લેક કોટન સોઇલ ની? એકની આજુબાજુ હોય. કેટલાની? એકની આજુબાજુ સર, પાકું શું ખબર એક? નથી. એક શું એક? એક શું એકની આજુબાજુ એટલે શું એકની આજુબાજુ હોય? ખબર નથી. કઈ વાંધો નહીં. એક જ second.
Okay, now is it visible perfectly? બધાને સીધું જ દેખાય છે ને? સર કઈ દેખાતું જ નથી. કાંઈ કાંઈ દેખાતું નથી જ આવતું. આ દેખાય છે સર, એફ એફ દેખાય છે. હા. હવે દેખાય છે ભાઈ બધાને કે ધીરે ધીરે આવ્યું? ના સર, ના ના કાંઈ નથી આવ્યું. કાંઈ વસ્તુ કાંઈ નથી. નથી આવતું સર. આવી ગયું આવી ગયું. વેઇટ ફોર અ સેકન્ડ, કદાચ આવી જવું જોઈએ. હા સર આવી. ના સર હજી નથી આવ્યું. નથી આવ્યું. નથી આવ્યું ભાઈ. નથી ભાઈ, કોણ છે આવી? તો 1 મિનિટ ઉભો રહે, હમણાં આવશે. હા ઓકે આવી ગયું સર. ઓકે ભાઈ, બધાને થયું વિઝિબલ? ના રે ના, મારે નથી આવતું. હા ના સર, સર નથી મારે આવતું. નથી આવતું. મારે ના સર હજી નથી આવ્યું. મારે નથી આવતું. સર એમાં તમારી બે મારે તમે નથી બીજા આવતું, ઓલામાં સર. કનેક્ટ થયા છો ને બીજા ડિવાઇસ માંથી, એમાં પિન કરી દેશે તો દેખાશે, બાકી નહીં દેખાય. હા, એટલે પિન કરવાનું છે બીજા ડિવાઇસમાં. પિન કરશો તો જ આવશે. પિન તો કરેલું જ છે તોય નથી આવતું. સર પણ તમારું બીજું ડિવાઇસ જ આમાં નથી બતાવતા મને તો. હા આવ્યું આવ્યું સાહેબ આવ્યું. હા હવે છે આવ્યું. બીજું ડિવાઇસ છે. હા સર, આવી ગયું. હજી નથી આવતું હવે. આવશે ભાઈ. હમ. આવી ગયું સર. કોઈ વાંધો નહીં, વેઇટ ફોર 1 સેકન્ડ. વાંધો નહીં. હવે બધાને આવી ગયું કે કોઈ બાકી છે હજી આમાં? મારે નથી આવ્યું સર. હા સર મારે નથી દેખાતું. એક મિનિટ, કાંઈ વાંધો નહીં. મને નથી આવતું સર. મારે નથી દેખાતું. એક મિનિટ, તમે જોવો એમાં મારું બીજું ડિવાઇસ દેખાડે જ તમને પેલા તો? ના ના કાંઈ નથી દેખાડતું. બીજું ડિવાઇસ જ નથી દેખાડતું? ના ના. એક જ મિનિટ. હાલ નમ્રતા, હવે દેખાણું? હા સર દેખાણ. હવે કોઈ બાકી રહી જાય છે દેખાય નહીં એવું કઈ? મારે નથી આવતું સર હજી. હા સર મારે નથી આવતું. મારે નથી આવતું. મારે નથી આવતું. શું છે હવે પોઝિશન? નથી આવતું. સર મારે હતું એ વયું ગયું. પણ સર જ હા તોય વયું ગયું. ડિવાઇસ માંથી તો એ જતું જ રહે ને. આ તો વહી ગયું. સર થોડુંક સ્લાઇટલી નીચે કરજો. હા હા, એ તો ચેન્જ કરું છું. ભાઈ આવ્યું બધાને હવે?
હા મારે તો આવી ગયું છે. હવે કોઈને ન આવ્યું હોય ઈ કે નથી આવ્યું. નથી આવ્યું. નથી આવ્યું સર. પિન કરો તો આવી જાય. બીજું ડિવાઇસ તો હવે દેખાડતું હોય છે. સર બતાવતો હોય ત્યારે જ અમારે પિન થયું હોય ને. એટલે હું બીજાને કહું છું ભાઈ. સર આવ્યું તો કરી પણ આમાં કઈ દેખાતું જ નથી. આવી ગયું ને તો દેખાશે 2 મિનિટમાં. સર પેજ નીચે કરો હજી. પેજ નીચે કરું. હા અભી આગે. આવી ગયું સર. ઓકે, તો હવે ફૂટિંગ ને આપણે જોઈએ તો ફૂટિંગ આર ઓફ 2 ટાઈપ્સ. આપણે યુઝ્યુઅલી જોતા હોઈએ છીએ જે નોર્મલ કન્ડિશનમાં આપણે ડિઝાઇન કરતા હોય. ધીસ ઇઝ અ પેડ ફૂટિંગ. બરાબર છે, આ પેડ ફૂટિંગ છે. આને આપણે પેડ ફૂટિંગ કહીએ. આ આવી રીતે આગળથી ઉપર કોલમ વહી જતો હોય. ધીસ ઇઝ અવર પેડ ફૂટિંગ. ઓકે, અને સેકન્ડરી થિંગ ધેટ ઇઝ અવર સ્લો ફૂટિંગ. એ આપણું સ્લો ફૂટિંગ હોય છે. સ્લો ફૂટિંગ કઈ રીતે કરતા હોઈએ છીએ? યુઝ્યુઅલી આવી રીતે દેખાય આપણે. આ આપણું સ્લોપ ફૂટિંગ હોય. યુઝ્યુઅલી આપણે મેક્સિમમ જગ્યાએ સ્લોપ ફૂટિંગ જોતા હોઈએ છીએ. પેડ ફૂટિંગ એ રેર ટુ રેર કેસમાં જોવામાં આવે છે. હવે સ્લો ફૂટિંગ અને પેડ ફૂટિંગમાં એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજમાં જોઈએ તો જે આપણું સ્લો ફૂટિંગ હોય ને એની અંદર તમને શિયર જે છે એ વધારે લઈ શકે કમ્પેર્ડ ટુ તમારો પેડ ફૂટિંગ કરતા. બીજું કઈ નથી, પણ સ્લો ફૂટિંગમાં એક બીજી વસ્તુ પ્રોબ્લેમ ખાલી એટલો છે કે ઈ બનાવવામાં કરવામાં ધ્યાન ના રાખ્યું હોય એટલે વર્કમેનશિપ વ્યવસ્થિત ન હોય તો ઈ પ્રોબ્લેમ કરે છે. બરાબર છે. ઓકે, હવે બીજી વસ્તુ છે કે આની સોઇલ બેરિંગ કેપેસિટી જે છે એ પણ અફેક્ટિવ હોય છે. એની ઉપર ઘણું બધી વસ્તુ ડિપેન્ડન્ટ રહેતી હોય છે. નામ આપણે સોઇલ બેરિંગ કેપેસિટીની અગર વાત કરીએ તો વોટ ઇઝ સોઇલ બેરિંગ કેપેસિટી? આમ આપણે યુઝ્યુઅલી કોઈ કહેતું હોય તો વોટ ઇઝ સોઇલ બેરિંગ કેપેસિટી? હેલો. હા સર. વોટ ઇઝ સોઇલ બેરિંગ કેપેસિટી? સોઇલ કેટલો એબ્ઝોર્બ કરી શકશે, એના ઉપર કેટલો વજન લગાડી શકશે. બરાબર છે. સોઇલ ની ઉપર શું વજન આવશે તો ઈ એને કેટલું બેક ફોર્સ આપશે, વજન બેર કરી શકશે એમ જોઈએ ને તો સેફ બેરિંગ કેપેસિટી. બરાબર છે. So now what is safe bearing capacity? તો કે safe bearing capacity is equal to gross bearing capacity minus શું તો કે overburden pressure. Now let us understand this. બરાબર છે. તો કે નેટ પ્રેશર જે છે ફૂટિંગ નું ઈ ક્યાં જાય તો કે વેટ એક્ઝિસ્ટ ઓન અ સોઇલ. ઈ સોઇલ ઉપર જ જવાનું છે.
હવે સેફ બેરિંગ કેપેસિટી કેને કહેવાય તો કે પેલા તો ગ્રોસ એટલે કે એની ટોટલ બેરિંગ કેપેસિટી જે છે એમાં ઓવરબર્ડન જે છે એક્સ્ટ્રા બર્ડન ને આપણે માઇનસ કરી નાખીએ અને પછી જે વધે એ શું છે તો કે ધેટ ઇઝ ધ સેફ બેરિંગ કેપેસિટી. હવે સેફ બેરિંગ કેપેસિટી જે છે એને ફોર્મ્યુલેટ કરવામાં આવી છે કઈ રીતે તો કે સેફ બેરિંગ કેપેસિટી Qn is equal to Q minus રો ઇન્ટુ ડી. હવે રો શું છે રો એટલે શું ડેન્સિટી ડેન્સિટી કોન્ક્રીટ નહીં આમાં સોઇલ આવશે બરાબર છે તો રો ઇઝ ડેન્સિટી ઓફ સોઇલ. let's go with another page. Excuse me. Qn is equal to Q minus rho into D. તો અહીંયા રો બરાબર શું છે તો રો બરાબર ડેન્સિટી of soil where D is equal to depth of footing. અને Q બરાબર gross bearing capacity. રાઈટ. હવે ગ્રોસ બેરિંગ કેપેસિટી આપણે કેમ ખબર પડે તો કે જો રોકી સ્ટ્રેટા છે બરાબર છે તો એની SBC કેટલી હોવી જોઈએ તો કે 450 થી લઈ અને 3000 સુધી હોય તો શું તો કે કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. એવી જ રીતે નોન કોહેસિવ એટલે ગ્રેવેલ coarse sand fine sand etc એટલે કે બધી જે નોન કોહેસિવ આવે છે ઈ વસ્તુ તો એની કેટલી હોય તો કે 100 થી લઈ અને 450 સુધીની અને એની જગ્યાએ કોહેસિવ હોય. કોહેસિવ એટલે સોફ્ટ હાર્ડ ઓર સ્ટીફ ક્લે આ ટાઈપનું હોય તો એની બેરિંગ કેપેસિટી 50 થી લઈ અને 450 સુધી હશે. યુઝ્યુઅલી તમે જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરતા હોય ત્યારે તમને બેરિંગ કેપેસિટી આપી જ દીધી હોય ટુ ફાઇન્ડ આઉટ ધ થિંગ્સ રાઈટ કે તમને ઓલરેડી આપી જ દીધી છે કે શું હશે કારણ કે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ આઉટ તમારે સોઇલ થી કરવી પડે આનાથી ના થાય બરાબર. સર થર્ડ શું લખ્યું હશે ગ્રાવેલ પછી ફાઇન સેન્ડ પછી અહીંયા આ તો આ પૂરું થઈ ગયું આ નીચે કેજો સોફ્ટ હા થર્ડ પોઈન્ટ સોફ્ટ હાર્ડ ઓર સ્ટીફ સ્ટ્રેટા સોઇલ જે ટાઈપ નું એકદમ મડી ટાઈપ સોઇલ હોય છે કોટન સોઇલ cohesive type of elements. Okay, now critical section for isolated column footing. 3 sections are important. Critical section for bending moment, critical section for one-way shear and a critical section for two-way shear. આ ત્રણ વસ્તુ જે છે ઈ આનામાં ખાસ આપણે જોવાનું છે. તો શું જોવાનું તો પહેલી વસ્તુ તો ઈ જોવાની છે કે ક્રિટિકલ સેક્શન્સ તો ફર્સ્ટ વન એ ક્રિટિકલ સેક્શન માં શું જોવાનું તો કે ક્રિટિકલ સેક્શન which can resist a bending moment. એટલે સેક્શન એવો બનાવવાનો કે જે બેન્ડિંગ મોમેન્ટ ને રેઝિસ્ટ કરી શકે બરાબર છે. અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપણે જો જોવી હોય તો આપણે એના ફેસ ઉપરથી લેવું કોલમના ફેસ ઉપરથી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવાની
આવે. If column is rectangular, the critical section are taken from x-axis and y-axis direction on the face of column, and the higher value of bending moment is being used. એટલે કે કોલમ જો તમારી પાસે ક્રિટિકલ મતલબ કોલમ તમારી પાસે રેક્ટેન્ગ્યુલર છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ એને પ્લાનમાં જોઈએ તો આવી રીતે તમારી પાસે કોલમ છે, તો તમે અહીંયાથી પણ મોમેન્ટ લ્યો, અહીંયાથી પણ મોમેન્ટ લ્યો. હવે આ બેમાંથી જે વધારે મોમેન્ટ આવી છે ઈ મોમેન્ટ માટે આપણે ફૂટિંગ ને ડિઝાઇન કરશું. તો આ ક્રાઇટેરિયા 1 ગઈ છે આવું બેન્ડિંગ મોમેન્ટ માટે, બરાબર છે. નાઉ ક્રાઇટેરિયા 2. ક્રાઇટેરિયા 2 શું ગઈ છે તો કે બી સેઝ critical section for one way shear. બરાબર છે. હવે ક્રિટિકલ સેક્શન ફોર વન વે શિયર ની વાત કરીએ આપણે તો શિયર એક ડાયરેક્શનમાં એટલે કે કોલમની ફેસ ઉપર એક્સ એક્સિસ વાય એક્સિસ ઉપરનું શું છે, that is your one way shear. So one way shear can be defined as a critical section taking the direction distance d from the face of column. તો કે d થી d ની ફેસ ઉપર એટલે ઇફેક્ટિવ ડેપ્થ જે છે આપણી, બરાબર, એના ઉપરથી ક્યાં એને લાગે છે શિયર ઈ ચેક કરવાની વાત છે. હવે શિયર ફોર્સ જે છે એના માટે આપણે શિયર ચેક કરતા, બરાબર છે, ટાઉ v ઇઝ ઇક્વલ ટુ vu અપોન b ઇન્ટુ d. તો સેમ પ્રોસીજર અહીંયા પણ થશે. નો નથિંગ ન્યુ ઇન ધીસ, એટલે કોઈ પણ નવી વસ્તુ આમાં નથી, આ એ જ વસ્તુ છે. Okay, now it comes to critical section for two-way shear. Two-way shear means on all the direction. One-way shear, what does it mean? One-way shear હોય તો એમ છે કે આ ફૂટિંગ છે, બરાબર છે, અને આ અહીંયા કોલમ છે. તો this is your one-way shear, જ્યાં પંચ ઇફેક્ટ ની લીધે ઇફેક્ટ આવશે. હવે two-way shear હોય તો two-way shear works on all the directions. This is your two-way shear. આ તમારો two-way shear છે. આ જે હેચ કરેલો પોર્શન છે that is your two-way shear. two-way shear જે છે એ શું છે તો કે પંચ ઇફેક્ટ જે થાય છે એની લીધે ક્રિએટ થતો હોય. ક્રિટિકલ સેક્શન ઇઝ ટેકન એટ અ ડિસ્ટન્સ ઓફ 0.5 d. આમાં ક્રિટિકલ સેક્શન જે છે એ આ ફેસ થી 0.5 d એ આપણે હંમેશા કેલ્ક્યુલેટ કરશું, એટલે d/2 એ કેલ્ક્યુલેટ કરવાનું આવશે. તો this આ જે ડિસ્ટન્સ છે, આ જે ડિસ્ટન્સ ઈ કેવો હોય તો કે 0.5 into d or d/2, બરાબર છે. તો અહીંયાથી આપણે સેક્શન ને કેલ્ક્યુલેટ કરવાનો થાય. એવી જ રીતે નીચેની બાજુ જો હોય તો અહીંયા એમ જ થશે, ક્રિટિકલ સેક્શન ફોર ટુ વે શિયર માં d/2. એવી રીતે આપણે ફરતી બાજુ લેશું, બરાબર છે. that is the critical section for two way shear. અને અહીંયા કેલ્ક્યુલેટ થશે. તો આ ત્રણ વસ્તુમાં આપણે જોવાનું કે આ ત્રણેય વસ્તુમાં આપણો સેક્શન જે છે એ ઓકે હોવો જોઈએ, બરાબર. આ ત્રણેય વસ્તુમાં સેક્શન જો ઓકે થાય, આ ત્રણેય વસ્તુ માટે ડિઝાઇન કરવાના રેઇન્ફોર્સમેન્ટ એકવાર આપણે કાઢી લઈએ એ પછી આપણે આગળ જઈ શકીએ. હવે રેઇન્ફોર્સમેન્ટ રિક્વાયરમેન્ટ જે પણ છે, બરાબર છે, તો ઇટ ઇઝ ગિવન ઓન IS 456 પેજ નંબર 66. તો હવે જોઈએ IS 456 પેજ નંબર 66. સર એની ફોર્મ્યુલા હતી કેની? આ ક્રિટિકલ સેક્શન ફોર ટુ વે શિયર. ના, એટલે ક્રિટિકલ સેક્શન ક્યાંથી કેલ્ક્યુલેટ કરવાનો એ 0.5 d થી કરવાનો છે. બીજું કોઈ એનું બીજું કોઈ એલી ફોર્મ્યુલા નથી કે કોડમાં દીધેલી હોય કે એવું કંઈ. ઓકે, હવે હું તમને IS 456 દેખાડું. એની અંદર પેજ નંબર 66 આપણે ખોલવાનું છે. જેની પાસે હોય હાથમાં એ ખોલીએ. જય યોગ્ય સેશન માંથી બોલો ને સર. હા, IS કોડ ની કાઢી છે, પ્રિન્ટ કાઢી છે, પ્રિન્ટ કાઢી છે ને એ હાથમાં તો ખોલતો પેજ નંબર 66. સર અત્યારે પોસિબલ નથી કારણ કે મારો બધી વસ્તુ ઉપર પડે ને હું નીચે ક્વોરન્ટાઇન થઈ ગયેલો છું. ઓહો, શું થઈ ગયું તને? કોરોના થઈ ગયો.
તને થઈ ગયું છે? હા જો ધ્યેયની ધગસ જોવો, કોરોના છે તો ઈ ભણે છે. વાહ ધ્યેય વાહ. Give me 1 second. Huh? I'm finding the code. It's not working. Give me 1 minute. Huh? I'm trying to do that. There is a problem with Adobe. Okay, so you might be able to see the IS-456 now. IS-456 માં page number 66 ઉપર requirement of steel આપી દીધી. I hope you are able to see the code. Yeah. Okay, so this is page number 66, I think. This is page number 66, and in page number 66, there are a requirement of reinforcement given over here.
સર પેજ નંબર શું છે? 66. Columbus footing. Page number I can say 6 તો નહીં પણ 64 થી જ ચાલુ થઈ જાય છે. મોમેન્ટ ફોર્સીસ અને બધી વસ્તુથી ફૂટિંગ એજીસ અને થિકનેસ ને બધી સ્ટાર્ટ અહીંયાથી થઈ જાય છે ફૂટિંગ. તો હિયર ફૂટિંગ નું બધું અહીંયાથી તમે જોઈ શકો ફૂટિંગ નું બધું સ્ટાર્ટ થાય. ફૂટિંગ શેલ બી ડિઝાઇન to sustain the applied load, moment, and the forces, including the reaction to ensure the things, right? The safe bearing capacity of soil is not exerted, seen in a for safe bearing capacity છે એ જોવાની ક્યાં તો કે IS 1904 માંથી. In slow footing, the step is effective. Cross section in a compression and limit in the things such as the design requirement to satisfy the section slope, thickness of edge. This is what it is. Okay. Moment of footing and a pile and composition. The process of bending moment shall be determined by passing through the section and a vertical form, a plane section and a reinforcement. The greater bending moment, the use of design or isolated concrete footing which supports a column pedestal as well as at a face of a column pedestal wall and shear force. Here it is given about two-way action, one-way action. જો નેવિલ અહીંયા it is already given, right? D/2 લેવાનું છે determine for location of center. અને અહીંયા two-way shear માટે two-way action માટેની વાત છે external shears માટે. So it was in code, but હવે code ની અંદર ઘણું બધું ભેગું દીધેલું છે એટલે આપણે એક જ વસ્તુને જોઈ છે એમાં. Okay, the total tensile reinforcement at any section shall be provided for the moment of resistance at least equal to the bending moment. So your tensile reinforcement to be given. Right, tension reinforcement 2A shear માટે કઈ રીતે દેવાના છે for rectangular surface અહીંયા દીધું છે 2 upon alpha minus plus 1 બરાબર. હવે આપણે લોડિંગ જોઈએ એની. ટ્રાન્સફર લોડ ટ્રાન્સફરિંગ કઈ રીતે થાય છે તો કે લોડ ટ્રાન્સફરિંગ થાય છે કમ્પ્રેશનમાં should not be greater than 2. Okay. For working stress method, the design permissible bearing stress of full area of concrete was 0.5 FCK. In limit state, it is 0.45 FCK. So reinforcement નું શું છે તો કે reinforcement when the transfer, the extended longitudinal reinforcement of trowel of at least 0.5% of the cross section supported column should be given. Shall be provided. અહીંયા લખેલું છે બરાબર છે. The minimum 4 bar shall be provided. Minimum 4 bar એ તો કોલમ માટે છે એકચ્યુઅલમાં. The minimum reinforcement and spacing, the nominal reinforcement of concrete section of thickness greater than 1 meter shall be 360 mm square per meter length in each the direction of the face. The provided should be
surrender is reinforcement, the minimum tensile reinforcement based on the depth of section. So it is always on the depth of section. According to which, what it says કે ભાઈ તમારે જે સ્લેબ ની અંદર તમે જે રીતે મિનિમમ રેઇન્ફોર્સમેન્ટ દેતા હતા એવી જ રીતે આની અંદર મિનિમમ રેઇન્ફોર્સમેન્ટ તમારે પ્રોવાઈડ કરવાનું થાય બીકોઝ જે નીચેનો લેયર છે ઇટ એક્ટ્સ એઝ અ સ્લેબ. ઓકે, તો સ્લેબમાં કઈ રીતે આપણે મિનિમમ રેઇન્ફોર્સમેન્ટ આપતા હતા તો કે સ્લેબમાં મિનિમમ રેઇન્ફોર્સમેન્ટ આપણે એના FE ઉપર આપતા હતા. તો મિનિમમ રેઇન્ફોર્સમેન્ટ ઇન ફૂટિંગ પણ એની ઉપરથી જ થાય. તો મિનિમમ reinforcement for footing પણ શું થાય તો કે 0.15% of gross cross section area. આ કોના માટે તો કે FE 250 હોય એના માટે અને FE 1.5 હોય તો આપણે સ્લેબમાં કેટલું લીધું હતું કે 0.12% of gross area. ઓકે, તો આ બે વસ્તુ થઈ ગઈ ડન છે. હવે એરિયા, આમાં એરિયા શું હોય તો કે B into D. આનો એરિયા શું છે B into D. તો this is minimum amount of steel required. અને આ શું થયું તો કે this is the main steel, right? distribution of tensile reinforcement માટે આપણે કોડની અંદર ફોર્મ્યુલા જોઈએ, બરાબર છે? કોડની અંદર શું ફોર્મ્યુલા જોઈએ તો કે reinforcement at a center of bend upon beta plus 1 એ હમણાં આપણે કોડની અંદર જોઈએ. Okay, so FE 250 માટે તો કે 0.15% of gross area અને FE 415 માટે 0.12 of gross area એટલે B into D. હવે ટેન્શન છે reinforcement, what it is given by reinforcement in central bandwidth upon total reinforcement in shorter direction. Where beta is equal to શું છે તો કે longer side of footing. સર સેન્ટ્રલ કરાવું central bend with central ની bend with BAND bend BAND છે. shorter side of footing. આ ક્યાંથી આવ્યું તો કે IS કોડમાંથી જ આવ્યું છે. IS કોડમાંથી પેજ નંબર 65 ઉપર દીધેલું છે. we have already seen that જ્યારે આપણે 65 પેજ નંબર ઉપર હતા. સ્ટીલ એકવાર પાછું તમને શેર કરું છું. આ ક્યાંથી લઈ આવવાનું નથી, ઓલરેડી ગિવન છે કોડની અંદર જ. See, here it is, right? The center reinforcement in central bandwidth upon total reinforcement in shorter direction. બરાબર, એ ફોર્મ્યુલા is equal to શું થાય તો કે 2 in upon by beta plus 1, where beta is the ratio of longer side to the shorter side of the footing. બરાબર, એટલે એમાં ઓલરેડી તમને કીધેલું જ છે કે શું છે, ઓલરેડી ફોર્મ્યુલા આપણે આપેલી છે. So it is given in IS 456 page number 53.
સોરી 65 ઉપર. તો પેજ નંબર 65 ઉપર આપણે આપેલું છે એટલે અહીંયાથી જ આ યુઝ કરીએ છીએ આપણે. ઓકે, okay, so we can go to design portion. One second. હવે આમાં સ્પેસિંગ કઈ રીતે હોય તો કે સ્પેસિંગ જે છે, the spacing of slab is given, spacing of bar is given at IS 456 page number 46 ઉપર કે ભાઈ આના બેન્ડ ના સ્પેસિંગ કઈ રીતે દેવાના અને શું કરશું તો ક્લિયર ડિસ્ટન્સ બિટવીન બાર જે છે એ આપેલો છે. ક્યાં આપ્યો તો કે IS 456 ની અંદર પેજ નંબર 46 ટેબલ નંબર 15. हेलो हेलो હા હા વોલ્યુમ हेलो નતો, વોલ્યુમ આવ્યું हाँ सर भाई आनंद किया ने ના હું કરતો હતો પણ અવાજ નહીં આવતો હતો તમને એવું મને લાગ્યું. એમ નહીં જાય. ઓકે, તો ક્લિયર ડિસ્ટન્સ જે છે એ અહીંયા કોડ ની અંદર ટેબલ નંબર 15 માં આપેલું છે બરાબર. ટેબલ નંબર 15 ઉપર ધીસ ઇઝ ધ વેલ્યુ કોની છે તો કે FE415 ની, FE250, FE500 અને એના માટે અહીંયા mm માં સ્પેસિંગ આપેલું છે. આપણા ઝીરો ક્લિયરન્સ જોઈએ છે એમાં જ જોશું આપણે પ્લસ ઓર માઇનસ 15 માં કે 30 માં કઈ ડિસ્ટન્સ લેવાના નથી. એટલે આપણે અહીંયા જોઈએ તો કેટલું છે તો કે 300 છે બરાબર છે, 180 છે અને 150 છે. આનો યુઝ ક્યારે આવશે એ આપણે આગળ ન્યુમેરિકલ કરતા હઈશું ત્યારે આપણે એનો યુઝ જોશું કે ક્યાં આવે છે. હવે કવર ની વાત છે કે કવર કઈ રીતે કરવાનું છે અને કેટલું કવર આપવું. તો કવર જે છે એને આપણે આપશે ક્લોઝ નંબર 26.4.2.2, ક્લોઝ નંબર 26. એ આપણે ક્યાં હશે તો કે ક્લોઝ નંબર 26.2 આપણે હશે પેજ નંબર 46 ઉપર, પેજ નંબર 46. સી 26.4.2.2 માં for footing the minimum overall cover shall be 50 mm.
એટલે મિનિમમ કવર 50 mm નું તો દેવાનું જ છે. ઓલરેડી કહી દીધું છે અહીંયા. બરાબર છે. This could be your MCQ also. આ તમને MCQ માં વેલ્યુ પૂછાઈ શકે. Okay. So these are the things જે આ બધી વસ્તુઓ જે છે એ આપણે કરતા જશું વારાફરતી વારા અને જોતા જશું કે કોનો ક્યાં યુઝ આવે છે. Can we start? Okay, we will start our numerical on next session. Next lecture માં આપણે આના numerical start કરશું. બરાબર છે. So give your attendance and you can leave after that. If you have any query, you can ask.